મમ્મી મમ્મી હા બોલ. પ્રાણીઓના નામ લખાવો ને. પ્રાણીઓના નામ મને નથી આવડતા હો. જા તાર પપ્પા નવરાત બેઠા છે એ લખાવશે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। પપ્પા પપ્પા શું પ્રાણીઓના નામ લખાવો ને. પ્રાણીઓના નામ તાર મમ્મીને કે ને એ લખાવશે. મારી મમ્મીએ ના પાડી. તને નથી આવડતા એમ? હા એક કામ કર, તું ચોપડો અને પેન લેતી આવ. જા હું હમણાં તને લખાવું છું. બેસી જા હરખા હાલ લખવા. रुको जरा તૈયાર ને લખવા માટે? હા હાલ પેન પકડે. सबर करो। એ વાંદરી પાણી ભરીને લાવજો. મને વાંદરી કીધી. તમે આઈશો મીંદડા જેવા, કૂતરા જેવા, હાથી જેવા, દીપડા જેવા, હુંવર જેવા, ભૂંગળા જેવા, રોજડા જેવા. મને વાંદરી કીધી. ભાઈ કોઈ મને વાંદરી કીધી છે? ઈ કે તનુ લખાઈ ગયા ને નામ? હા ઓય મારા પરિવારના સભ્યો વિશે કઈ કહેતા નહીં હો. લગનના દી ખબર છે ને તમને? જમાઈ રાજા કઈ સજાવટમાં કઈ વાંધો નથી ને? જમાઈ રાજા જમવામાં કઈ વાંધો નથી ને? જમાઈ રાજા મેનેજમેન્ટમાં કઈ વાંધો નથી ને? પણ જે વાતમાં વાંધો હતો એને ઘૂંઘટમાં છુપાવી અને ચૂપચાપ માંડવા નીચે બેસાડી દીધો. એનું તો કઈ કીધું નહીં. હાલી નીકળે છે પરિવાર પરિવાર કરતી. शाबाश बेटा। કોઈ તારો પરિવાર ક્ષેત્રામણો. ये क्या है? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? साला ये दुख का खत्म नहीं होता बे। पीछे देखो पीछे पीछे तो देखो. हम करे तो करे क्या, बोले तो बोले क्या। हे भगवान तेरी लीला अपरंपार है। उठा ले रे देवा, उठा ले रे बाबा। अभी मजा आएगा ना भिड़ो. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है. इतने तेजस्वी लोग हैं हमारे पास। એટલે તે કઈ સાંભળ્યું? ના. એ આપણે ઓલા બાજુવાળા નંદુ માસી નહોતા? હા એ કાલ સાંજે જ કોમામાં જતા રહ્યા. તો એ તો પૈસા વાળા છે, બધે જાય. આપણે છીએ પૈસા વાળા, એનો વધારે આપણે ન હોય.